તો દોસ્તો તમને ખબર જ છે કે તમને જે સાઈડમાં 3D ઇમેજ તમને દેખાય છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે, એમાં પણ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આવા પ્રકારની 3D ઇમેજ તમારે જો મિત્રો બનાવવી હોય તો તમારી પાસે કોઈ પણ મોબાઈલ હોય તેમાં તમે ફક્ત એક ક્લિક કરશો તો તમે આ પ્રકારની 3D ઇમેજ તમે બનાવી શકશો। તો આ પ્રકારની 3D ઇમેજ તમારે જો બનાવવી હોય તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી તમારે છૂટી ન જાય। તો ચલો મિત્રો આ પ્રકારની આપણે 3D ઇમેજ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવીને આપણે જોઈએ। ચલો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવતરીએ છીએ। તો મોબાઈલમાં તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલી લેવાની છે। પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીં તમારે સર્ચમાં ટાઈપ કરવાનું છે જેમિની। જેમિની ટાઈપ કરીને તમારે એન્ટર કરી દેવાનું છે તેના ઉપર। એટલે તમને મિત્રો બીજા નંબરની જે એપ્લિકેશન દેખાડે ગૂગલ જેમિની તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। મેં અહીં મારા મોબાઈલમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે મિત્રો આ પ્રકારનું ઓપન મને દેખાડે છે। તો મિત્રો તમારે આ ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ત્યારબાદ તમારે એને ઓપન કરી લેવાની છે। જેવું આપણે ઓપન કરશું એટલે મિત્રો આ પ્રકારની તમને દેખાડી દેશે। તો ત્યારબાદ જો મિત્રો તમારે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ ન કરવી હોય તો મિત્રો તમે ડાયરેક્ટ ગૂગલમાં જઈને પણ તમે સર્ચ કરીને તમે આ પ્રકારની 3D ઇમેજ તમે બનાવી શકો છો। તો તમારે ગૂગલમાં જેમિની સર્ચ કરવાનું છે, એટલે મિત્રો તમને પહેલી જે વેબસાઇટ દેખાડે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જેવું આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં જે પ્રકારનું આઇકોન આવે એવું જ આઇકોન તમને અહીંયા જોવા મળશે। તો આજે આપણે આ જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે તેમાં જ આપણે જોઈ લઈએ। તો મિત્રો તમને નીચે અહીં પ્લસનો આઇકોન તમને જ્યાં દેખાડે છે તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે તમારા મોબાઈલમાં જે ગેલેરીમાં જે ફોટો પડેલો છે તેને તમારે અપલોડ કરવાનો છે। તો મિત્રો તમારે જે હાઈ ક્વોલિટીમાં ફોટો હોય એવો જ ફોટો તમે અપલોડ કરજો, જેથી કરીને તમારી જે 3D ઇમેજ બનીને જે આવે AI થ્રુ તો એ સારી પ્રકારની ક્વોલિટીની તમને જોવા મળશે। તો મિત્રો હું ગેલેરીમાં જઈને ફોટો એક હું સિલેક્ટ કરી લઉં છું। તો મિત્રો મેં ફોટો સિલેક્ટ કરી લીધો છે। ત્યારબાદ ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે અહીં પ્રોમોટ તમારે પેસ્ટ કરવાનો રહેશે। જો મિત્રો આ પ્રકારનો તમારે પ્રોમોટ તમારે પેસ્ટ કરવાનો છે। જો તમારી પાસે આ પ્રકારના ટેક્સમાં તમને પ્રોમોટ ન હોય તો મિત્રો મેં મારી ટેલિગ્રામની ચેનલ ઉપર મેં ઓલરેડી આ પ્રકારનો પ્રોમોટ મેં અપલોડ કરી દીધો છે। તો ત્યાં જઈને તમે કોપી કરીને તમે ડાયરેક્ટ અહીં પેસ્ટ કરી શકશો, જેથી કરીને તમને આઉટપુટ મળી શકે। તો આ પ્રકારનો તમે પ્રોમોટ તમે નાખશો એટલે મિત્રો તમને આ પ્રકારનું આઉટપુટ તમને જોવા મળશે। તો આ પ્રકારના જે 3D ઇમેજ છે અત્યારે ખૂબ જ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યા છે અને તેનો ટ્રેન્ડિંગ અત્યારે ચાલી રહ્યો છે। તો આપણે આ પ્રકારનો પણ આપણે જે 3D ઇમેજ બનાવ્યો તો આપણે બીજા પ્રકારનો પણ આપણે 3D ઇમેજ બનાવીને આપણે જોઈ લઈએ। તો ચાલો મિત્રો હું બીજો ફોટો પણ અપલોડ કરું છું। તો મિત્રો મેં બીજો એક ફોટો અપલોડ કરી લીધો છે। તો એ પ્રકારનો પ્રોમોટ મેં અલગ પ્રકારનો પ્રોમોટ અહીં મેં ટેક્સમાં નાખેલો છે। તો મિત્રો તમારે આ પ્રકારનો પ્રોમોટ પણ તમારે જોતો હોય તો ટેલિગ્રામમાં જઈને કોપી કરીને તમે પેસ્ટ કરી શકશો। તો આ પ્રકારનો પ્રોમોટ તમે જે નાખશો એટલે મિત્રો તમને આ પ્રકારની 3D ઇમેજ થઈને તમને બતાવી દેશે। તો આવી ઘણી બધી તમને પ્રોમોટ તમને જોવા મળશે। તો આજે આપણે 2 થી 3 પ્રોમોટ આપણે જોઈશું, જેથી કરીને તમારે આપણે ટાઈમનો બચાવ થાય, આપણે આ વિડીયો થોડોક મોટો ન થાય એટલા માટે। તો ત્યારબાદ આપણે એક ત્રીજો વિડીયો પણ આપણે એક ફોટો નાખીને આપણે જોઈ લઈશું, કેમ કે એ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે। છેલ્લો તમને જે દેખાડું એ પ્રકારનો, તો એ જોવાનું ચૂકતા નહીં। તો ચલો મિત્રો હું બીજો એક ફોટો હું અપલોડ કરું છું અને એ પ્રકારની આપણે 3D ઇમેજ બનાવી લઈએ। તો મિત્રો મેં મારો ફોટો અહીં અપલોડ કરી દીધો છે। ત્યારબાદ જે પ્રોમોટ છે એ તમે ટેક્સ્ટમાં તમે નાખશો તો જ તમને આ પ્રકારનો 3D ઇમેજ તમને જોવા મળશે। તો આ પ્રોમોટ પણ તમે ટેલિગ્રામમાં જઈને તમે કોપી કરી લેજો, જેથી કરીને તમને આ પ્રકારનો 3D ઇમેજ તમને જોવા મળશે। અને આ 3D ઇમેજને તમે વિડીયોના મારફતે તમે વિડીયો પણ બનાવી શકો છો, એ આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ 3D ઇમેજ કેવી રીતે બનાવી શકાય તેની આપણે સંપૂર્ણ માહિતી તમને આપેલી છે। જો મિત્રો આવા જ પ્રકારના વિડીયો તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે। તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।